મથક હિંમતનગર ખાતે આવેલ મોતીપુરા પાસેથી નેશનલ હાઈવે પસાર થાય છે। આ હાઈવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, જેની પરિસ્થિતિ વરસાદ પડતા જ બિસ્માર બની છે। રોડની ખરાબ સ્થિતિના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, તો તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। ફરી તાત્કાલિક સમારકામ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ગટરોનું પુરાણ જે યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું, તેના લીધે પાણી ભરી ગયા છે। પાણી ભરાવાના કારણે સાધનો અવરહવર આપણે ખાડામાં પડે છે, નાના મોટા અકસ્માત બને છે। તથા આ રોડ પર એક મોટું આપણે સિવિલ સર્જન સિવિલ આવેલ છે, હોસ્પિટલ આવેલ છે, તથા મોટા મોટા દવાખાના પણ આવેલ છે। તો અહીં પબ્લિકને બહુ મોટી સમસ્યા અને ટ્રાફિક જામની સમસ્યાઓનો પારાવાર મુશ્કેલી છે। તેના માટે આ હાઈવે ઓથોરિટી તથા યોગ્ય તંત્રને તાત્કાલિક આ કામગીરી કરવી જોઈએ। નેશનલ હાઈવે 48 આવેલો છે। છેલ્લા ઘણા સમયથી જોયું છે અમે આ રસ્તાની હાલત કે ભંગાર હતી। અત્યારે હાલમાં સર્વિસ રોડ કરવામાં આવેલો છે, જે હમણાં જ નવો કર્યો હતો અને એટલામાં તો વિકાસ ગાંડો થઈ તૂટી ગયો। અને અહીંયાથી જે દિલ્હી જવું હોય તો જવાય, અમદાવાદ જવા માટેનો આ રસ્તોનો ઉપયોગ કરવો પડતો, એમાંથી 1.5 થી 2 કલાક મોતીપુરા વિસ્તારમાં લાગે છે નીકળવા માટે। એટલે મારી તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આરસીસી રોડ કરવામાં આવે। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં પ્રથમ વરસાદે જ રોડ રસ્તા ધોઈ નાખ્યા છે। 2 દિવસમાં અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ પડતા ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ જતા રોડ બિસ્માર બન્યા છે। રિવરફ્રન્ટનો રોડ, 80 ફૂટનો રોડ, જોરાવર નગરના અમુક રોડ, અલંકા નવા જંકશન પાસેના રોડ ધોવાઈ ગયા છે, બિસ્માર થઈ ગયા છે। સુરેન્દ્રનગર નગરપાલિકા હતી ત્યારે પણ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા છે ત્યારે પણ તંત્ર દ્વારા રોડ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી, તકેદારી રાખવામાં આવી નથી। બાઇક કે 2 વ્હીલર લઈ નીકળી ન શકો, રાતના સમયે જો તમે નીકળવા કદાચ 2 વ્હીલર અંદર આખું ઘૂસી જાય અને પડી જાય, અકસ્માત થાય એવી પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આ પૈસા જ્યારે આવ્યા હોય ને આવતા હોય ને વપરાતા હોય તો એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું મને દેખાઈ આવે છે। શહેરમાં જુદા જુદા જગ્યાએ કઈક જગ્યાએ પ્રશ્ન આવે છે, એનું સર્વે પણ કરાવી દીધો છે અને એના સાથે જે અરાઉન્ડ 50% થી વધારે પોટહોલ્સનું વેટ મિક્સથી અમે ફિલિંગ પણ કરી દીધા છે। એના સાથે એક વિસ્તાર છોડીને બાકી બધા વિસ્તારોમાં પાણી નીકળી ગયું છે અને જે સતત અમારી ટીમો જે છે અત્યારે એ કામગીરી કરી રહી છે। અમદાવાદમાં 27મી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે। બંદોબસ્ત અને તકેદારીની સમગ્ર જવાબદારી ક્રાઇમ બ્રાન્ચની હોય છે, ત્યારે આ વખતે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને સ્પેશિયલ એઆઈનો ઉપયોગ કરાશે। રથયાત્રા દરમિયાન ભાગદોડ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાશે। સેન્સર બેઝ એનાલિસિસ અને વિડીયો ફૂટેજ એનાલિસિસ માટે એઆઈનો ઉપયોગ કરાશે। સાથે જ ડ્રોન, સીસીટીવી ફૂટેજ પણ એઆઈ ટેકનોલોજીથી સર્વેલન્સ કરાશે। રથયાત્રા પહેલા અનેક હથિયારના કેસ અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ ભાડુઆતોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પીડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પીડ, એન્ટી ક્રાઉડ્સ, એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે। અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ તેજ થઈ છે। રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। દરિયાપુર વોર્ડના શાહપુર દરવાજા પાસે આવતા ભયજનક મકાનને ઉતારી લેવાયા છે। એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ થઈ રહી છે, ત્યારે રથયાત્રાના રૂટ પર મનપાની કામગીરી જે પણ ભયજનક મકાનો છે તેમને તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક મકાન ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે અમે અમદાવાદ શહેરના શાહપુર દરવાજા વિસ્તારમાં છીએ। શાહપુર દરવાજા વિસ્તારમાં ભયજનક જેટલા પણ મકાનો છે તે મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, જેની પાછળનું કારણ રથયાત્રાનો રૂટ છે। રથયાત્રાનો રૂટ દરમિયાન જે પણ મકાનો ભયજનક લાગશે તો તેને આઈડેન્ટિફાઈ કરીને તેને ઉતારી પાડવાની જે કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે 27મી તારીખે જ્યારે રથયાત્રા નીકળશે ત્યારે કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે અગાઉથી
આ પ્રકારના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. વર્ષ 2023માં દરિયાપુર વિસ્તારની અંદર મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું હતું, જ્યારે 32 થી પણ વધારે લોકો છે તે રથયાત્રા દરમિયાન તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ પ્રકારની ઘટના, આ પ્રકારની હોનારત ન સર્જાય, કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય તે માટે અગાઉથી જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શાહપુર દરવાજા વિસ્તારની અંદર અને ખાસ કરીને અલગ અલગ વિસ્તાર કે મધ્ય ઝોનની અંદર 22 જેટલા મકાનને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને 22 જેટલા ભયજનક મકાન છે તેને ઉતારી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. કેમેરામાં સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામેની ઘટનાનો મામલો. બાઇક પર ઉભેલા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લીધો હતો. ગંભીર ઇજાને પગલે રત્ન કલાકાર યુવક રાજેશ ઉકાણીનું મોત નીપજ્યું હતું. સરથાણા ખાતે આવેલ નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કાર ચાલકની શોધખોળ કરી બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સુરતમાં ટ્રેલર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ટ્રેલર ચોરને ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે. ઈચ્છાપોરના પ્રીતમ પાર્કિંગમાંથી ચોરી થયું હતું ટ્રક. ડુપ્લિકેટ ચાવી વડે ટ્રક ચોરી કર્યાનો ખુલાસો થયો હતો. ચોરીની ઘટનાના સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી છે. તો આરોપીને શોધવા પ્રયાગરાજ પહોંચી હતી ટીમ. આરોપી આકાશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી, જે બાદ આરોપીને પ્રયાગરાજથી પકડી પાડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે કઈ રીતે આ ચોર છે તે ચોરી કરે છે તે સમગ્ર દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. તો ટ્રકની ચોરી કરીને આરોપી ફરાર થઈ ગયો હતો, જે પ્રયાગરાજ હતો અને ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો આખું ટ્રક લઈને આરોપી ત્યાંથી ફરાર થઈ જાય છે અને સીસીટીવીના આધારે તે પકડાઈ ગયો. વડોદરા શહેરમાં નબીરાએ રફતારનો કેર વરસાવ્યો છે. કાર ચાલકે રાહદારીને અડફેટી લીધો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. બેફામ બનેલા કાર ચાલકની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાહદારીને ઢસડતા ગંભીર ઈજાઓ પહોંચી. તો કારની રફતારને જોઈને અન્ય રાહદારીઓ પણ ડઘાઈ ગયા હતા. વાયરલ વિડીયો શહેરના પાણીગેટ વિસ્તારનો હોવાની ચર્ચા છે. અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. બાઇક હટાવવાને લઈને ફાયરિંગ કરાયું. રાતના સમયે 4 વ્યક્તિએ ઘટનાને અંજામ આપ્યો. 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 2ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફાયરિંગ કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. પિસ્તોલ, દેશી તમંચો, 4 કારતૂસ કબજે કરાયા છે. ઉલ્લેખનીય છે કે બાઇક હટાવવાને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના? હજી વાત કરીએ તો ગઈકાલે મોડી રાતનો આ બનાવ છે નારોલ વિસ્તારની અંદર. બાઇક હટાવવાની બાબતને લઈને જે 2 મિત્રો હતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ 4 વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઉગ્ર બોલાચાલી ઝઘડો કર્યા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે પ્રાથમિક વિગત મળી છે પોલીસને તે પ્રમાણે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે અને તેના આધારે પોલીસ દ્વારા હાલમાં એફએસએલની મદદ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ હતી, 4 આરોપીઓ વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ થઈ હતી અને તાત્કાલિક જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં ઝોન 6 એલસીબીને સફળતા મળી છે, જ્યારે જે અન્ય 2 આરોપીઓ ફરાર છે તેઓને પકડવા માટે હાલ નારેલ પોલીસની અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ફાયરિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. છોટાઉદેપુર તાલુકાની બરોજ પ્રાથમિક શાળાની છત પડી. ભારે વરસાદના કારણે બરોજ પ્રાથમિક શાળાની છત પડી હતી. શાળાની છતના પતરા ઉડી ગયા હતા. તો શાળામાં ધોરણ 1 થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સદનસીબે મોટી જાનહાની ટળી છે. છત પડી જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જમાલપુર વિસ્તારમાં ફરી મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકાના ડ્રેનેજ કામ દરમિયાન ગાડી કાદવમાં ખૂંપી હતી. જમાલપુરના 7-11 પેટ્રોલ પંપ નજીક ડ્રેનેજની ગટરમાં
અર્ટિગા ગાડી ફસાઈ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરાતા ગાડી ફસાઈ હતી. રાજસ્થાનથી આવેલ પરિવાર કાર સાથે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયો છે. સાથે જ ધરમપુરના આસુરા નજીક આ નેશનલ હાઈવે પર માન નદી પર બનાવવામાં આવેલ પુલની હાલત જર્જરિત થતાં ગાબડું પડી ગયું હતું, જેને લઈને તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ પુલ પર ગાબડું પડી જતા વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધરમપુરના MLA અરવિંદ પટેલ મોડી રાત્રે આ પુલ પર પહોંચ્યા હતા અને રિપેરિંગ માટે અધિકારીઓને સૂચના આપી હતી. જ્યાં સુધી રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર માટે પુલ બંધ કરવામાં આવ્યો છે અને વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કામગીરી ચાલુ કરી અને મેં કોઈ પણ જાતની જાનહાનિ ના થઈ એના માટે આ પુલ મેં 2 થી 3 દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. તો છોટાઉદેપુરના સિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે. ડાયવર્ઝન પર ગાબડું પડતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ડાયવર્ઝન 3 થી 4 જગ્યા ઉપર ક્ષતિગ્રસ્ત બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું કરાયું છે બંધ. મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ લીધી છે મુલાકાત. નેશનલ હાઈવેના અધિકારી સાથે સુખરામ રાઠવાએ વાત કરી. સુખરામ રાઠવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તો કામગીરીને લઈને યોગ્ય તપાસ કરવાની પણ તેમણે માંગ કરી છે. એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે. એની તપાસ થવી જોઈએ. એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ કે આ કામની તપાસ થવી જોઈએ. તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ. બીજી તરફ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. સામાન્ય પવન સાથે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે. હિંમતનગર શહેરના સહકારી જીન, મોતીપુરા, નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો હિંમતનગરના હડિયોલ, ગઢોડા, પીપળીકંપા, કાંકણોલ, આગિયોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો આનંદિત છે, જ્યારે વરસાદને લઈને હવે ખેડૂતો ચોમાસું વાવેતરમાં જોતરાશે. ખેડૂતો મગફળીના વાવેતરની આગોતરી તૈયારીઓ કરી લીધી હતી. તો સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરપાડા, ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો છે. અનેક જળાશયોમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે. તો વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી. 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુત્સદ કીમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રો ડાંગરના ધરુની કામગીરીમાં જોતરાયા છે. તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 2 દિવસના ઉકળાટ બાદ મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી. 0.39% વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉકળાટ બાદ વરસાદ વરસતા રહીશોમાં રાહત. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. અમદાવાદના શાહપુરમાં ધીમી ધારે વરસાદ. અચાનક વરસાદ વરસતા શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ભયજનક મકાન તોડવાના સ્થળ પર વરસ્યો છે વરસાદ. શાહપુરમાં વરસાદ વરસતા રોડ બ્લોક કરવામાં આવ્યો છે. ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદ શહેરમાં વધુ એકવાર વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદના શાહપુર દરવાજા પાસે અત્યારે છીએ અને શાહપુર દરવાજાના આપ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે. બફારા વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે અહીં તમામ લોકો પસાર થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા આવે છે ત્યારે આ પ્રકારનો વરસાદ છે જો સતત વરસે તો અમદાવાદ શહેરની અંદર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે
તે સર્જાય છે. હાલ પરિસ્થિતિ એવી છે કે શાહપુર દરવાજા વિસ્તારમાં છીએ, જ્યાં એક તરફ કામ ચાલી રહ્યું છે, ખોદકામ પણ ઘણા બધા જગ્યા ઉપર થયેલું છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર શહેરમાં કોઈ પણ સમસ્યા ન સર્જાય તે કામ અમદાવાદ મહાનગરપાલિકાએ જોવાનું રહ્યું. પરંતુ હાલ તો જે પ્રકારે અમદાવાદ શહેરના જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને તેને કારણે શહેરની અંદર શહેરીજનો ખુશહાલ જોવા મળી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. ગોતા, નારણપુર, ચાંદલોડિયામાં વરસાદ વરસી રહ્યો છે. તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. નારણપુર શું કારણ કે તંત્ર દ્વારા કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તે લોકો અહીં પૂછી રહ્યા છે. તો મોડાસાના દ્રશ્યો ચોમાસાના પ્રારંભે જ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. તો 2 કલાકના વરસાદમાં જ સમગ્ર વિસ્તાર પાણી. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ બાદ હાઈવે પર પાણી ભરાયા. મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. દ્રશ્યો બતાવીશ કે અમે હાલ ઊભા છીએ શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે ઉપર, કે જે મોડાસા શહેરનો બાયપાસ રોડ છે, ત્યાં પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના કારણે પણ જે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે 2 ઇંચ વરસાદના કારણે જે પાણી ભરાયું છે તેના કારણે લોકોમાં જે પ્રકારે તકલીફ જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંથી પસાર થતા જે વાહનો છે એ વાહનો હંકારવામાં મુશ્કેલી જોવા મળી રહી છે. જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે કહી શકાય કે જે પ્રકારની આશા અપેક્ષાઓ હતી તે જ પ્રકારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ. મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે. મોડાસા માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા છે. મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. તો દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે, વાહનો ફસાયા છે. સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરીટીંબામાં વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોડાસામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ. અનેક વિસ્તારો પાણી થયા છે. રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે, આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાય છે. આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામી છે. અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે. આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ પ્રકારે મોડાસા 4 રસ્તા વિસ્તાર, ઉત્સવેલી વિસ્તાર, એમ્સ હોસ્પિટલની સામેની જગ્યામાં પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પ્રકારે કે પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને ખાસ કરીને જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા, કારણ કે ગરમી બફારાથી લોકો ત્રસ્ત હતા. આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ. આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં રેડ એલર્ટ. કચ્છ, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ તેમજ નવસારી, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है. और उसके जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है मोरबी, राजकोट और बोटाड, भावनगर, अमरेली, वहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडर स्टॉर्म की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें आने वाले 5 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी थंडर स्टॉर्म लाइटनिंग के साथ वो 30 से 40 किलोमीटर के पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और गुजरात रीजन आज के जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में जो हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए वार्निंग है. इससे जो एसोसिएटेड सिस्टम है वो
एक नॉर्थ ईस्ट बांग्लादेश से होते हुए एमपी से होते हुए साउथ गुजरात तक एक ट्रफ बना हुआ है और इसके साथ ही एक नॉर्थ ईस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज के लिए बनासकांठा और साबरकांठा के लिए एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग और साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट है।